અંકલેશ્વરમાં વધતા ડીઝલના ભાવ વચ્ચે ટ્રાન્સપોર્ટ સંચાલકોએ પોતાના ભાડા માટે પોતાના ખિસ્સાના રૂપિયા કાઢવાનો વારો આવ્યો છે। મોંઘવારીનો માર સહન કરતા દેશવાસીઓએ ખાડી દેશોના યુદ્ધને પગલે યાતનાઓ વેઠવાનો વારો આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને સોનું નહીં ખરીદવા, વિદેશ પ્રવાસ નહીં કરવા સહિતની સુખમણો આવી પોતે વિદેશ પ્રવાસીઓ પડ્યા છે। ત્યારે છેલ્લા 10 દિવસમાં ઈંધણનો ભાવ પણ આસમાને ચડ્યો છે। ડીઝલની વધતી કિંમતોને લઈ અંકલેશ્વરના ટ્રાન્સપોર્ટ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ટ્રાન્સપોર્ટની ગાડીઓ ચલાવતા સંચાલકોએ ટોટલ લોસમાં વ્યવસાય કરવા મજબૂર બન્યા છે। કંપનીઓ ભાવ આપતી નથી, તેવામાં પોતાના ઘરના વધારાના 5 રૂપિયા આપવા પડી રહ્યા છે, જેને લઈ ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે। ખાસ કરીને છેલ્લા 10 દિવસમાં 3 વાર પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો છે। તમે ટ્રાન્સપોર્ટના બિઝનેસ જોડે જોડાયેલા છો, કેટલી અસર કરે છે? એમાં અસર તો એવી ને કે જો ટ્રાન્સપોર્ટના બિઝનેસ પર અમને જે ટ્રાન્સપોર્ટવાળાની ગાડીઓ ચાલે ને એ લોકોને ટોટલ લોસ છે। કંપનીઓ ભાડા વધારો આપ્યો નથી, કારણ કે શું છે કે 5 રૂપિયાનો વધારો આવી ગયો। હવે ટ્રાન્સપોર્ટવાળા પે કરી રહેલા છે અને ગાડીઓવાળા પે કરી રહેલા છે। એમાં શું છે કે આ ધીરે ધીરે ટ્રાન્સપોર્ટના ધંધા બધા ધોવાઈ જાય છે। કોમ્પિટિશન વધી ગઈ ને એમાં બધા ટ્રાન્સપોર્ટના ધંધા ધોવાઈ ગયા। હવે આ લોકો ડીઝલના 50 પૈસા અને 1 રૂપિયો વધારે છે, એમાં ટ્રાન્સપોર્ટને કોઈ ફાયદો નથી। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર।